સુરતમાં ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહેલા રાહદારી અને વાહન ચાલકોને ગરમીના આકરા તાપમાં પોલીસ દ્વારા શેરડીના રસનું વિતરણ કરવામાં આવ્યું. ઉનાળાની આકરી ગરમી વચ્ચે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેલા લોકોને રાહત આપવાના ઉદ્દેશ્ય સાથે સુરત ટ્રાફિક પોલીસ અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટે મળીને એક સરાહનીય કામગીરી હાથ ધરી છે. શહેરના વ્યસ્ત વય જંકશન ખાતે આજે લોકોએ ઠંડકનો શ્વાસ લીધો છે. 500થી વધુ લોકોને મફતમાં શેરડીનો રસ પીવડાવવામાં આવ્યો અને આ પહેલનું આયોજન ખાસ કરી ઉનાળાની ઋતુમાં ગરમીથી ત્રસ્ત લોકોને સહાય આપવાના આશયથી કરવામાં આવ્યું છે. સુરત ટ્રાફિક પોલીસના અધિકારી અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટના વોલેન્ટિયરો સાથે મળી ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેલા લોકો તથા રાહદારી લોકોને શેરડીનો રસ વિતરણ કરી માનવ સેવાનો સંદેશો આપ્યો છે. ટ્રસ્ટના પ્રતિનિધિએ જણાવ્યું છે, ગરમીમાં લોકોને થોડીક રાહત મળે એ જ અમારું મુખ્ય ધ્યેય છે. આગળના દિવસોમાં પણ સુરતના વિવિધ ટ્રાફિક સિગ્નલ પર આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે. ટ્રાફિક પોલીસના અધિકારીઓએ પણ જણાવ્યું હતું કે ટ્રાફિકની જવાબદારી સાથે સાથે માનવતાના દર્શાવી એ અમારું ફરજિયાત કર્તવ્ય છે. શહેરમાં શાંતિ અને સેવા બે મોટા સ્તંભ છે. આ પહેલ એનું જીવંતું ઉદાહરણ છે. હું એસએફ ગોસ્વામી, ટ્રાફિક બ્રાન્ચ, સુરત શહેર. હાલમાં સુરત શહેરનું તાપમાન જે 39 થી 41 ડિગ્રી થઈ રહ્યું છે. આ અસહ્ય ગરમીમાં જે ટ્રાફિક સિગ્નલ્સનું પાલન કરતા લોકો જે સિગ્નલ પર ઊભા રહે છે, એમને આ અસહ્ય ગરમીમાંથી બચાવવા માટેનો એક પ્રયાસ અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર અને અમારા ટ્રાફિક વિભાગના અધિકારીઓની જે સૂચના હતી એ પ્રમાણે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત શહેર અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે શેરડીના રસનું વિતરણ કરી અને પ્રજાને આ તાપમાંથી એક બહાર કાઢવા માટે કે એમને ઠંડક પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. જેમાં આ સંસ્થા દ્વારા 500 થી વધુ શેરડીના ગ્લાસ, રસના ગ્લાસ અમે વિતરણ કરેલ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.